નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ડાક વિભાગમાં નવી ભરતી આવી છે, જેની જગ્યા છે 21,242 જગ્યા માટે આ ભરતી કરવામાં આવી છે. તેમાં ગુજરાતમાં 1251 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ભારતીય ડાક વિભાગમાં ભરતી કેટલી લાયકાતવાળા ફોર્મ ભરાશે, આમાં પરીક્ષા હશે કે શું, તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. પગાર ધોરણ શું રહેશે, ફોર્મ ક્યારથી ભરાશે, કયા જિલ્લામાંથી ફોર્મ ભરાવવું, સંપૂર્ણ પ્રશ્નનું આ વિડીયોમાં આપણે સોલ્યુશન જોવાના છે. ઇન્ડિયા પોસ્ટ GDS રિક્રુટમેન્ટ 2025. ભારતીય પોસ્ટ વિભાગે સમગ્ર દેશમાં 23 રાજ્યમાં ગ્રામીણ ડાક સેવકોની 21,413 જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 10મી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવાર 3 માર્ચ 2025 સુધી આ વેબસાઇટ પર ભરતી કરી શકશે. તો 10 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી છે તે અરજી કરવાની રહેશે. ઇન્ડિયા પોસ્ટ GDS government.in પર જઈને અરજી કરી શકાશે. 1203 ખાલી જગ્યા ગુજરાત માટે છે. 10 ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. 10મામાં મેળવેલા ગુણના આધારે મેરિટ બનાવવામાં આવશે. ગ્રામીણ ડાક સેવકની આ ભરતીમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, મદની શાખા પોસ્ટ માસ્ટર, ડાક સેવકની જગ્યાઓ ભરવામાં આવશે. તમે 6 થી 8 માર્ચ 2000 વચ્ચેની ફોર્મ સુધારી શકશો. 6 થી 8 માર્ચ જો તમારા ફોર્મમાં કંઈ ભૂલ હશે તો તમે સુધારી પણ શકશો. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં છે તે 1203 જગ્યા માટે આ ભરતી કરવામાં આવશે અને તેના માટે જરૂરી લેંગ્વેજ છે ગુજરાતી ભાષાવાળા આ ફોર્મ ભરી શકાશે. કે તમે છે જે પશ્ચિમ બંગાળમાંથી જો બિલોંગ કરતા હોય, રહેતા હોય ને તમે ગુજરાતમાં ફોર્મ ભરી શકો તો એ ન ભરી શકે. આમાં છે તે પોતાના રાજ્યવાળા ગુજરાતી લેંગ્વેજ જેને આવડતી હોય તે જ આમાં ફોર્મ ભરી શકે છે. તો વય મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ, એટલે 40થી વધુ નહીં ને 18થી ઓછી નહીં. તો 18થી 40 વચ્ચેના જે છે તે ફોર્મ ભરી શકે છે. મહત્તમ વય મર્યાદામાં અનુસૂચિત જાતિને 5 વર્ષની અને OBC વર્ગને 3 વર્ષની છૂટ આપવામાં આવે. તો મહત્તમ વય મર્યાદામાં છે અનુસૂચિત જાતિ છે એને 40 હોય તો 45 અને OBC છે તેને 40થી એટલે કે 43 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે. શૈક્ષણિક લાયકાત ગણિત અને અંગ્રેજી સાથે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. ગણિત અંગ્રેજી સાથે 10મું ધોરણ છે એ પાસ કરેલું હોવું જોઈએ. તમે જે રાજ્ય માટે અરજી કરી રહ્યા છો તેની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ આવશ્યક, આપણે પહેલાં કીધું તેમ. અને ઉમેદવારે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. સાયકલ ચલાવતા પણ આવવું જોઈએ. તો ઉમેદવાર છે તેને કોમ્પ્યુટર ચલાવતા આવડવું જોઈએ બેઝિક, અને સાયકલ છે તેને તે પણ ચલાવતા આવડવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આનું પગાર ધોરણ શું હશે? તો પગાર ધોરણ છે તે BPM માટે 12,000 રૂપિયાથી 29,380 રૂપિયા, ABPM માટે ડાક સેવક માટે 10,000 રૂપિયાથી 24,470 રૂપિયા. તો આમાં છે તે ABPM માટે 29,930 રૂપિયા અને ABPM છે તેના માટે 10,000 રૂપિયાથી 24,470 રૂપિયા છે તે સારી એવું પગાર ધોરણ મળવાપાત્ર છે. પસંદગી પ્રક્રિયા તો ઉમેદવારોની ઓનલાઈન સબમિટ કરેલી અરજીઓના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરી અને પસંદગી આવશે. તો ઉમેદવારો છે તે 10માના બેઝ ઉપર છે ટકાવારી નીકળશે તેનું મેરિટ ID એક તૈયાર કરવામાં આવશે અને તેના આધારે આપણે છે તે લિસ્ટ આવશે અને તેના આધારે પસંદગી કરવામાં આવશે. મિત્રો, જો તમને અમારો આવા વિડીયો ગમતું હોય તો આને એક લાઇક કરજો. તો આપણે આ વિડીયોમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને કોઈ પસંદગી આપવામાં આવશે નહીં. તો શૈક્ષણિક લાયકાત એટલે કે તમે જો 10 પાસ હોય, તમે 12 પાસ અથવા કોલેજ કરેલી હોય તો તેની કંઈ આપણે આમાં જરૂર નથી કે તેને કંઈ પ્રિફરન્સ પેલી આપવામાં આવે કે વધારે ટકા આપવામાં આવે. અંતિમ પસંદગી છે 10માં મેળવેલા માર્કના આધારે જ કરવામાં આવશે. તો અંતિમ પસંદગી છે એ 10માં મેળવેલા માર્ક્સના આધારે કરવામાં આવશે. જનરલ અને OBC કેટેગરી માટે અરજી ફી 100 રૂપિયા. જનરલ અને OBC કેટેગરી છે તે માટે 100 રૂપિયા. SC ST અને તમામ કેટેગરી મહિલાઓને આ છે તે કોઈ ફી લેવામાં આવતી નથી. તો SC અને ST મહિલા વર્ગોને કોઈ ફી લેવામાં આવશે નહીં. તો જો તમને અમારો આવો વિડીયો ગમતો હોય તો વિડીયોને એક લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને બીજા મિત્રોમાં શેર કરવાનું નહીં ભૂલતા. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.